તો ભરૂચના જાડેશ્વર ગામમાં મકાન સીલ કરવાનો વિવાદ વકર્યો છે। આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાની દીકરીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે। પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જાડેશ્વર ગામમાં મકાનને સીલ કરવા મુદ્દે 2 ફેબ્રુઆરીએ વિધવા મહિલાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। છેલ્લા 4 દિવસથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 2 ફેબ્રુઆરીએ જયા વસાવા પોતાનું મકાન સીલ કર્યા બાદ તાલુકા પંચાયત પ્રમુખે ખાલી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા, પણ અમારી ફરિયાદ કેમ ના લીધી? મારી મમ્મીની ફરિયાદ કેમ ના લીધી ને અમે એફઆઈઆર લખવાનું કીધું તે પણ પોલીસે અમને ના પાડી। ત્યારબાદ મારી મમ્મી ઘરે જઈને દવા પી ગઈ। ત્યારબાદ એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા, તે પણ અમારી હજુ એફઆઈઆર કશું લખતા નહીં પોલીસવાળા। કેમ અમારી જોડે આવું કરે છે? બીજા બધાની ફરિયાદ લે છે પણ અમારી કેમ લેતા નહીં ફરિયાદ? કાલ ઉઠીને મારી મમ્મીને કશું પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે। હજુ સુધી અમારી ફરિયાદ લીધી નહીં। જયાબેને જાડેશ્વર ગામમાં જ્યાં એમણે રહેતા હતા ત્યાં પોતાની ફરિયાદ નહીં લેવાના કારણે દવા પી લીધી અને એમની ફરિયાદ એવી હતી કે અમને અમારા ગામના આગેવાન અને તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ એમણે એવું કીધું કે ભાઈ આ ઘર બહુડાએ સીલ કરી દીધું છે અને હમણાં ખુલે નહીં ને બધી કાયદાકીય ગૂંચ બતાવતા હતા। એટલે આ લોકોએ એવું કીધું કે અમારું ઘર છે, અમને એમના મમ્મીએ કીધું કે મારી દીકરીના લગ્ન છે, ફક્ત લગ્ન પતી જવા દો, પછી હું મારી જાતે ખસેડી નાખીશ અથવા હું બીજા કંઈ પૈસા ભરી અને કાયદેસર કરાવી લઈશું, એવું એમની વાતચીત હતી। પણ એમને કોઈ ન્યાય મળ્યો નહીં। એટલે આ દીકરીના મમ્મી જયાબેન પોતે પોલીસ સ્ટેશનમાં ગયા, તાલુકા પોલીસ સ્ટેશનમાં એમણે રજૂઆત કરી, ઘણી વિનંતી કરી, પણ પોલીસે એમની કોઈ ફરિયાદ લીધી નહીં। એટલે આ બેનને એટલું બધું લાગી આવ્યું કે ખરેખર મને ન્યાય મળે એવું છે નહીં। એટલે એ બેન દવા પી ગયા અને એ હદે દવા પી ગયા કે 108 કે એમ્બ્યુલન્સ બોલાવી પડી ને એમને દવાખાને દાખલ